હેલો ફ્રેન્ડ્સ, તો ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો ચોમાસાની સિઝનમાં ખૂબ જ ચટપટું એવું આપણે પોટેટો મંચુરિયન ઘરે જ બનાવીએ। પોટેટો મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા નાના નાના 5 બટેટા છે તે લઈ લીધા છે। હવે તેને વ્યવસ્થિત છીણી લઈશ અને 3 થી 4 પાણીએ વ્યવસ્થિત સાફ કરી લઈશ। આપણે બધું જ પાણી છે તે નિતારી લેવાનું છે। છતાં પણ જો કોઈ પાણી રહી જાય તો આ રીતે હું કપડાની અંદર બધું છીણને એડ કરી દઈશ અને જેટલું પણ પાણી છે તે નિતોરી લઈશ। હવે આ બધા છીણને હું એક બાઉલની અંદર લઈ લઈશ અને તેમાં 1 ચમચી ચોખાનો લોટ અને 1 ચમચી મેંદાનો લોટ લઈ લઈશ। કોઈ પણ એક લોટ હોય તો તમે 2 ચમચી એડ કરી શકો છો। તેની અંદર હું લસણ અને આદુની પેસ્ટ 2 ચમચી એડ કરી દઉં છું અને અડધી ચમચી જેટલા તીખાના પાવડરને એડ કરી દઉં છું, એટલે કે મરી પાવડર એડ કરી દઉં છું। જે રીતના તમને સ્પાઇસી જોતું હોય તે રીતના લાલ ચટણી એડ કરી દેવાની છે અને થોડું એવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને આપણે વ્યવસ્થિત રીતે બધાને મિક્સ કરી લેવાનું છે અને એક બટેટાનો જ લોટ બનીને તૈયાર થઈ જશે। આની અંદર કોઈ પણ પ્રકારનું પાણી છે તે એડ નથી કરવાનું અને આ રીતે નાની નાની આપણે ગોળી વળી જાય ત્યાં રીતે એક રસ કરી લેવાનું છે અને લોટ બાંધી લેવાનો છે। ત્યાર પછી જે રીતે આપણે મંચુરિયનની ગોળીઓને ફ્રાય કરીએ તે જ રીતે નાની નાની બટેટાની ગોળી બનાવીને તેને એકદમ બ્રાઉન કલરની અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરતું રહેવાનું છે। તો આ રીતે આપણે વ્યવસ્થિત એને ફ્રાય કરતું રહેવાનું છે અને ધીરે ધીરે કલર છે તે એકદમ ચેન્જ થતો જાય છે। તો અહીં આપણા પોટેટો બોલ્સ એટલે કે મંચુરિયનની જે ગોળીઓ છે તે ફ્રાય થઈ ગઈ છે। હવે તેને આપણે એક પ્લેટની અંદર નિકાળી લઈશું અને બધી જ ગોળીઓ આ રીતે ફ્રાય કરી લઈશું। ત્યાર પછી ગ્રેવી માટે મેં અહીંયા એક બાઉલ છે તે લીધેલો છે। હવે તેની અંદર 4 થી 5 ચમચી જેટલું આપણે દહીં એડ કરી દેવાનું છે અને ત્યાર પછી મસાલામાં આપણે તેની અંદર સ્વાદ અનુસાર લાલ ચટણી પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું આ બધાને એડ કરીને હવે તેની એક ગ્રેવી છે તે બનાવી લેશું। અહીં આપણી ગ્રેવી છે તે પણ રેડી છે। હવે એક પેનની અંદર હું 1 ચમચી તેલ એડ કરું છું અને તેની અંદર થોડું લસણ એડ કરી દઈશ અને ત્યાર પછી જે મીઠા લીમડાના પાન છે તેને એકદમ ઝીણા ઝીણા પીસ કરી લીધા છે અને 3 મેં સૂકા મરચાં લઈ લીધા છે અને અડધા બાઉલ જેટલી ડુંગળી છે તે એડ કરી દઈશ। ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળવા દેવાની છે અને ત્યાર પછી તેમાં આપણે થોડા એવા મરચાં છે તે એડ કરી દઈશું અને વ્યવસ્થિત મિક્સ કરીને 1 મિનિટ માટે આપણે તેને સાંતળવા દઈશું। હવે જોઈ શકો છો કે બંને વસ્તુ મસ્ત સંતળાઈ ગઈ છે। હવે તેમાં આપણી જે પ્યુરી
બનાવેલી હતી તે એડ કરી દેવાની છે અને તેને 3 થી 4 મિનિટ વ્યવસ્થિત રીતે પાકવા દેવાની છે. અને તમને જે રીતનું પસંદ હોય સ્પાઇસી એ રીતે તમારે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે અને થોડો ઓરેગાનો એડ કરવાનો છે. આની અંદર 2 ચમચી ટમેટો કેચઅપ છે તે એડ કરી દઈશ અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશ અને ફરી વખત 3 થી 4 મિનિટ આપણે આ ગ્રેવીને છે તે મસ્ત રીતે ચડવા દેવાની છે. તો કલર લાવવા માટે હું કાશ્મીરી લાલ ચટણી પાવડર છે તે 1 ચમચી એડ કરી દઉં છું. આની અંદર આપણે કોઈ પણ એક્સ્ટ્રા સોસ કે વિનેગર છે તે એડ નથી કરી રહ્યા, જેથી બાળકો માટે પણ પોટેટો મંચુરિયન છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રહે. 3-4 મિનિટ પછી મસ્ત રીતે આપણી ગ્રેવી છે તે ચડી ગઈ છે. હવે તેની અંદર આપણે જે પોટેટો બોલ્સ એટલે કે મંચુરિયનની ગોળીઓ રેડી કરી હતી તે એડ કરી દઈશ અને થોડી એવી કોથમીર એડ કરી દઈશ અને મિક્સ કરી લઈશ. હવે 2 મિનિટ જ ફક્ત રહેવા દેવાનું છે અને આપણું એકદમ હેલ્ધી અને ટેસ્ટી પોટેટો મંચુરિયન છે તે બનીને રેડી થઈ જશે. જે તમે બહારનું ચાઇનીઝ મંચુરિયન ખાતા હશો સેમ એવો જ ટેસ્ટ આવશે. અને તમે જેવી રીતે આખી રેસીપી જોઈ તેવી જ રીતે કોઈ પણ એક્સ્ટ્રા સોસીસ અથવા તો વિનેગર વગર હેલ્ધી મંચુરિયન આપણું બનીને ખૂબ જ ઓછા સમયમાં રેડી થઈ જશે. તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયોઝને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. તો મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં.